ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજે હું રેડી થઈને મેં કીધું બ્રેકફાસ્ટ કરવા જાઉં, પણ આજે થઈ ગઈ છે જે ઓલી મારી રીલ મૂકીને એમ 10:15 થઈ ગઈ છે, 10:30 સુધી છે. તો પહેલાં હું આવીને મતલબ લિપસ્ટિક ને એવું કરીશ અને રેડી થાય તમારી એક્સેસરીઝ પહેરીશ. અત્યારે હું કરી આવું પહેલાં બ્રેકફાસ્ટ. તો ચલો જલ્દી જઈએ. ઓમ બી રેડી થઈ ગયા છે. હાલો એ આવીને બધું પહેરજો. બગી તમે કોલ કરો. કેટલો છે એ મને નથી ખબર. 840. હાલો હું ચાલો. હા મેં અત્યારે કોલ કર્યો નીચે વેઇટ જ કર્યો, બીજી વાર કોલ આપણે વેઇટ કરવો પડશે થોડીક. આમ જાય આપણા રૂમના ઘણા એટલા બધા ઇકોકને લઈને વહી જાય. જો બધા વહી ગયા. આમ ચાલો આપણે જ લાસ્ટમાં એ બધા એડ્રેસ પહેરીને વહી ગયા, આપણે રેડી થઈને જઈએ. આઉટફિટ ચેક મેચિંગ. આજે આટલા દિવસમાં આજે મેચ થી બ્લેક બ્લેક કલર. હા સાજે આજે પહે એ મતલબ બગી હું લા પાછળ બેસીશ. કાલે બેસું તો તમે બધા તનો પસંદ. આઈ થિંક સો. ભાઈનો કોલ આવ્યો. હતા કિરણ ગઈ હતી બ્રેકફાસ્ટ કરાવી છે. મેંગો સારી છે, ઢોકળા છે, ઢોકળા સારા છે અને ઇડલી સંભાર સારો છે. આ 3 વસ્તુ ઇડલી ખાઈ છે. કિરણ બોલતે છોકરા છે ને તો સવારના પોરમાં 9 વાગ્યા પહેલાં બ્રેકફાસ્ટ કરી આવે. બે તો સુતા હોય એકલી જઈને કરીએ. આપણે હજી છોકરા ને લેવલ એટલે બે હે તોય એ પાછા એવા માથા ભારે તોય સારું. આમાં બગીને એવું છે નગર આમાં તો ચાલીને તો એક વારે બ્રેકફાસ્ટ કરવા જવું હોય તો એ મોહે ઘણું મોટું નથી. આ નહીં યુઝ કરતા જોઈ આગળ હતી ને ઓલી એક જીપે છે. હા જા પેડા જીપે. હા આ મતલબ આવ્યું એની આ જેટલું રિસેપ્શન એરિયા જેવડો હોય અહીંયા પહોંચતા જેટલી વાર લાગે રિસેપ્શન એરિયા. ત્યાંથી આગળ જવાનું હોટલ હતું. અહીંયા ઓલા કાલ ભાઈ તમને કીધું ખબર હે 3 હોટલ પ્યોર વેજ મતલબ પછી મિક્સ અને આ મતલબ આમાં હોય ઇન્ક્લુડેડ હોય આપણા જે પેકેજમાં એના માટે અલગ અને પ્રાઇવેટ પાર્ટી માટે બધું અલગ. ખાલી હોટલ જ છે એવું નથી, રિસોર્ટ જ છે એવું. આ શું છે પિંક કલરનું છે બધું. ફર્સ્ટ થેન્ક યુ. આખો મેપ છે. સનસેટ પોઈન્ટ છે જો અંદર. અબા મીન્સ આપણે આ હોટલ આવી અબા કાલ બોલતા હતા ખબર અબા. અંડર લોજ તો ખબર હે લોબી શોપ જીમ ખબર હે શોપ. આવે તો શોપ આપણે ન કીધું કાલ શોપિંગ હા કરી. ઇન્ડોર એક્ટિવિટી સ્વિમિંગ પૂલ ઇન્ડોર એક્ટિવિટી પોન્ડ જો અંદર ને અંદર હે પોન્ડ મીન્સ તળાવ. એટલે એમ નહીં એટલે આમાં રિસોર્ટમાં હા જો એ રહ્યું પુલ ની બાજુમાં પોન્ડ છે મતલબ તેમાં નાનું શું શેમાં તળાવ છે પોન્ડ છે ને આ રિસોર્ટમાં છે ને આ પોન્ડ જીવો. હા શું ખબર છે નાવા તો ન જ દેતો હોય. કે ઊંડું એની લિમિટ ન હોય એટલે શું ખબર લિમિટ તો હોય પણ એટલું ઊંડું ન હોય પણ તોય નાવા તો ન જ દેતો હોય. બ્રેકફાસ્ટ में છે ભજીયા આવ્યો. તમે થઈ ગયા રેડી? મેંદુ વડા, ઢોકળા, દલિયા ખીચડી શું આલુ મટર ભાજી છો. હા ફ્રેશ મેંગો એટલે કિરણ કહેતી હતી મેંગો સારી છે. હાલો જલ્દી હવે બ્લોગ પછી લઈશું. પહેલાં ખાઈ લો. આ છે બ્રેકફાસ્ટ એરિયા મતલબ અને આ છે અમારો બ્રેકફાસ્ટ ટેબલ. અમે લાસ્ટમાં સિલેક્ટ કર્યું કેમ કે વ્યૂ સાથે મસ્ત બ્રેકફાસ્ટ કરવાનું હતા અને એટલી વસ્તુ છે કે લેવામાં થાકી ગયા. હું તો બેસી જાઉં. મેં તો અમને મોકલી દે આપણે મંડી ખાવા. આમ તો એને આજે સેટરડે છે તો એને ફાસ્ટ છે. એ ખાલી ફ્રૂટ્સ જ ખાશે. ઓ માય ગોડ વ્યૂ જો કેવી મજા આવે બ્રેકફાસ્ટ કરતાં વ્યૂ જોવાનું. અહીંયા આવીને ત્યાં સવારના પોરમાં ડેઈલી હું ઢોસા ને ઇડલી ડેઈલી સવારમાં ઘરે હોય તો કા ઇડલી સંભાર ઢોસા કા ફ્રૂટ એ સવારના પોરમાં ઉઠીને સીધું
તો મેં તો મસ્ત વેજીટેબલ સેન્ડવિચ હતી એટલે 2 ખાઈ ગઈ અને આ એટલે 3 થોડુંક ઇડલી સંભાળી. આ જો કોફી પીવે. હોર્લિક્સ ન પીવાયો એમાં ચોકલેટ આવ્યો. કાં તોડી નાખશે રહેવાનું. હાલો હાલો બધા રેડી થઈ ગયા. આપણે કોણ જાણે શું કરી લેટ જોઈ ગમે ત્યાં. બસ કાનો પીધી. હું તો છું હવે રેડી. બધા ફોટોઝને ક્લિક કરવા માંડ્યા. હું બંને કરું છું લિપસ્ટિક અને આઈલાઇનર. વધારે કાંઈ એવું મેકઅપ કરતી નથી. અને ઓમભાઈ કરે છે હનુમાન જે સેટરડે છે એટલે હનુમાન ચાલીસાને એવું બોલે છે. નીચે બેઠા. એક સેકન્ડ બતાવો. અને હું થાઉં છું રેડી. હાલો જલ્દી થવાનું છે. લાસ્ટ સ્ટેપ છે બ્રશનું હાઇલાઇટરનું. લાસ્ટ ડન. નથી બ્લેન્ડિંગ કરવું ચાલુ છે. ચલો તો હવે ચલો. તો હવે મેં રેડી થઈ અને હવે પ્રોપર મતલબ મેકઅપનું થોડું કર્યું અને હવે હું થાય છે રિસેપ્શન. હવે અહીંયા બધા ભેગા થયા છે. પહેલાં અહીંયા ફોટોઝ ને વિડીયોઝ ને ક્લિક કરશું પછી જઈશું ડિસાઈડ કરીને ક્યાં જાવ છે બહાર કુર્ગમાં. શું કહો? આજ પહેલી વાર આટલા દિવસમાં ફોટો પાડો ઉભા રહ્યા. અત્યારે લગી કોઈ દી ફોટો પાડ્યો હે? હાય ગાઈસ આ બર્થડે ગર્લ જો. હેપી બર્થડે. પેલા મને નો જુબા કેસરી શું પીવું? એમ કે ઓમ ફુવારા માવો ખાય કે રજનીગંધા. પછી કઈ કેમ એમ કીધું રજનીગંધા તો કે બોલો જુબા કેસરી. છોટા પેકેટ ને બધી ખબર હોય યુટ્યુબ ની બધી. આખો દી ફોન જ કરે. તો અમે અત્યારે જાય છીએ આ રિસોર્ટમાં જ છે. સસલા ને મતલબ એવું બધું એનિમલ્સ જોવાનું. રેબિટ એટલે રેબિટ એટલે ખાલી રેબિટ જ છે અહીંયા જોવાનું. બધું એવું બધું છે. બધું છે. તો આ રિસોર્ટ ની અંદર જ છે એકચ્યુઅલમાં. પણ તો અહીંયાથી 15 મિનિટનો રસ્તો. 15 મિનિટ કેવડો રિસોર્ટ હશે? 15 મિનિટ એટલે એક જ. અને આમાં એ લઈ જવા માટે એક જ. હા આવો રોડ છે એટલે થાર ચાલે ને અહીંયા. એક ઓનલી એક જ ગાડી છે અને એ બધાને અમને પિકઅપ કરવા આવી છે. પહોંચતા આ રિસોર્ટનો જ એરિયા છે પણ ડેવલપ્ડ નથી અને એટલે બહાર જવાનું છે. જો આખું જંગલ છે એમાં. પછી અહીંયાથી પિકઅપ કરવાનું કેવી રીતના થશે? એક જ ગાડી વળી અહીંયા ઊભું રહેવું પડશે ને તો રિટર્ન. આ તો બધા રનિંગ. શું થયું? ઓ માય હા બધા ચાલીને આવે. અમે આવી ગયા. ઓકે અમે આવી ગયા છીએ. અહીંથી સ્ટ્રેટ જવાનું કીધું. હું શૂઝ પહેરતી હતી. શૂઝ પહેર્યા તો સારું જોઈએ. અમે લોટસ પર્પલ કલર હે ઓલા રુદ્રવરણ इधर से ओके नीचे से કાં નથી જોતી. અહીંયા એટલા પર્સન કામ કરે. આ રિસોર્ટ કેવડો હે હો અને કોનો હે? ઓ ડોગી રાની ઓર લેક્સ. જો એક સેકન્ડ બેક કેમેરા. આ લેક્સ છે આ રાની છે. ડોગ છે ડોગ. આ મતલબ રિસોર્ટનો જ હશે ને એરિયા. રિસોર્ટનું આખું ડેવલપ કરેલું. શું હે? ડોગીસ. ડોગ લેબ્સ. હલા આગળ છે. આ બધા ક્યાં હે આપણે? હે વ્યૂ તો જો ઊભી રાખ સેકન્ડ. જોરદાર છે. અહીંયા એટલા પર્સન કામ કરે. કેવડા મોટા મતલબ એરિયામાં યુઝ એરિયામાં ડેવલપ કરેલું છે. આ બી રિસોર્ટનું છે અને આ જે મતલબ પર્સન છે ને એ કહે છે
80 એકરમાં ડેવલપ કરેલ છે રિસોર્ટ અને પ્લસ આ થઈને 200 વીઘા પ્લસ થાય. હા 280 into 2 180 160 160 40 200 વીઘા થાય. ચા મરઘા આનું જ ચિકન બનાવે. ઓ માય ગોડ એમ કે ઓલું મોટું છે. આવડું મોટું છે. હાલા લઈ જાય ક્યાં નીચે લઈ જાય. ના માર નથી હો. હાલો સસલા જોવા જાય. મેં જ કીધું તું મારે શૂઝ પહેરવા હતી તો હિલ્સ ભેરો સ્કર્ટ ગાગરો છે. એવો આમાં ગામમાં ગાગરો છે. એવો શું પકડે હે સસલા ને એવું. અરે આ સસલું છે. આ મોટું સસલું. આ મોટું સસલું. આ મોટું સસલું. આ મોટું સસલું. આવું ઓય જો ઓલા બે કેવા પકડે સસલાને. જો 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 આને બીક નથી લાગતી. ઓય પકડાય નહીં. આમ હું આગળ જો અડીશ ને તો ફીવર આવશે, તાવ આવશે. એ જો ખવડા પકડતો ને એને દીએ પાછું પોતે ખાય. હા ઈ ની હાથે ખાઈએ. ના પાડી ઓલા ભાઈ તાવ આવશે. જો તો ના ખાય બોલતા નહીં. નો ખવડાવે ઓલા ભાઈ ના પાડે ભાઈ દઈ દેવાનો. ઈ હાથે ખવડાવો ખાવામાં જ ના પાડો. અડમાં પ્રીવા શું કામ અડું છે. આ રિસોર્ટમાં એક્ટિવિટી બી છે. આ ખબર નથી એડવેન્ચર છે. તો હવે અમે અહીંયા જાય છીએ. અહીંયાથી આવી ગયા જંગલ સફારીમાંથી. જો આ બધા પહોંચી ગયા અમારી પહેલા. અમે લાસ્ટમાં ગેંગ આખી પહોંચી ગઈ. અહીંયા શું એક્ટિવિટી છે જીપ લાઈને એમ કહીએ ને ઓલું છે. ચાલો તો હું આવી. મેં હિલ્સ પહેર્યા હતા તો હું ચેન્જ કરવા મેં શૂઝ પહેર્યા કેમ કે આખો દિવસ રખડવાનો છે તો હિલ્સમાં ના પોસિબલ થાય ને. અહીંયા બધું જંગલ જેવું છે તો મતલબ હાલી નથી શકાતો એટલે મેં કીધું હવે હું શૂઝ જ પહેરેલું. અને આવ્યું તો મેં જોયું આ મારો મેકઅપ અહીંયા હતો. મેકઅપ હું એમને મૂકીને ગઈ હતી મતલબ મારે રેડી થતો ને ત્યારે બધું. અને આ લોકોએ જો કેવું મસ્ત ડેકોરેશન કરીને દીધું. બધા બ્લશ ને બધું હતું આમાં મૂકી દીધું. દાંતીઓની આમાં ને બધું મેકઅપ ગોઠવીને ગયા. મસ્ત કરી દીધું. મતલબ સફાઈ તો કરીને જાય જ આપણે કીધું હોય એટલે બધું મસ્ત. પણ મારી જે મેકઅપ હતો ને એ બી ગોઠવીને ગયા મને ઇઝી યુઝ કરવામાં. અરે પાછા જો અહીંયા કૈલાસ પર્વત મળી ગયું રૂસ્ટર મતલબ એ છે ફ્રેન્ચાઇઝી અહીંયા છે કોટમાં. તો અમે અહીંયા જ આવ્યા છીએ જમવા. પછી જશો હવે બીજે ક્યાં બધા કહે છે વોટરફોલ કહે છે 10 કિલોમીટર છે એટલા. હે ત્યાં બ્લોગ લ્યો નથી લેવું. તો અમે પહોંચી ગયા છીએ અભી વોટરફોલ કુર્ગ. અભી વોટરફોલ બસ અહીંયા સુધી નહીં જાય એટલે અમે કારમાં બેસશું. હા બધા હમાઈ જશો. તારા છોકરાને હમાડી દે પછી બીજા બધા હમાઈ જશે. આ ભાઈ ભૂલમાં બોલી ગયા કે એક ગીફ્ટ 700 એક પકડી દીધી. એમને ત્રણે જમે ના કર નાખ્યા હો. બહુ જમીન કરતા હતા ને એટલે એક જીંદુ દે એક બાજુ ઊંચું હે ને નીચું હે કાકા તારા હેલો ગાઈસ હવે જજા ભલે ક્યાં જઈએ આપણે. વોટરફોલ એન્ડ ઝીપ પેલા વોટરફોલ એ બી વોટરફોલ વોટરફોલ ફ્લોર બોલી મને વોટરફોલ વોટરનો ફ્લોર હશે. હશે એવું કાંઈ. તમે ટાઇલ્સ નાખવા આવ્યા હતા ને ફ્લોર થઈ ગયો. તો આવી ગયો વોટરફોલ. આટલું ચાલીને દાદરા ઘણા છે પછી રિટર્નમાં ચડવું અઘરું પડશે. પણ વોટરફોલ બહુ મસ્ત છે. કેટલું સાઉન્ડ મસ્ત આવે છે વોટરફોલનો. આગળ જઈને બતાવ. અમને રીલ્સ બનાવી દેજે. કેવો રહ્યો તમારો વોટરફોલ એક્સપિરિયન્સ? એટલો બધો નતો હેવી વોટરફોલ. પાછા આને ફોન જોઈએ. ફોન ના ખા કરે. હાલે પકડ પકડ. આને કાંઈ જ જાય. જોઈ લીધું હાલો. હાલ તારું જોઈ લીધું. તમે જાય છી માથે બેન પછી એ બીજા
ઈ તો ઓલે રાતે રિયા એ વાત અત્યારે સુધી હોય પ્રીવા રિયા સ્ટાર્ટિંગ બોલાય જો લોગ જાજુ રોવે ના તો? મેં તો રોવા માંડી થોડીક ઝલક દેખાડ એટલે નહીં ખારી થઈ પછી પડી ને એમાં એટલે રોતી. ઘરે જઈને ફરવું છે ને કોઈ રોતું નહીં જોવા જોઈએ ગામની છોકરી બોલ્યું છે 5 મિનિટ પહેલા રોતું હતું એ ગાઈસ જો આમ બધા જાય છે વોટર પાર્ક માં વોટર પાર્ક સ્વિમિંગ પૂલ માં ગેલી થઈ ગઈ છે કેટલું એક્સાઇટમેન્ટ છે કે વોટર પાર્ક બોલી ગયા વોટર પાર્ક માં લઈને જો એ કેટલું ક્લીન આવી ક્યાં હા હા? આ ઓલા છે આખા આનાથી આવ્યો છે હે વાવ ફર્સ્ટ ટાઈમ ઇન સ્વિમિંગ પૂલ આનું પહેલી વાર હે ને એમને આનું પહેલી વાર હે ને એરો તો બેબી એ કાઈ બોલે હે આ તો જો એરો તો બેબી અરે બાપ રે ઓય આને તો જો મજા આવી ઓય ગાંડિયા તું પહેલી વાર છો હજી નાનો છો એ હજી તું નાનો છો એ બાબુ કેવી ઠંડી લાગે અલે જાન કહું તું ભાભીન રૂમ માં પ્રિયાન બર્થડે જલ્દી આંગુ ભાભીન રૂમ માં આવી જઈશ બે ન હોય છે એટલે બેઉ ઠંડી કી હોય ઠંડી એટલી જો અત્યારે નાઈટ ડ્રેસ જ પહેરવો પડે તો અત્યારે અમે બનાવશું મેગી હાલો તોડી નાખો મેગી તમે ફૂલ મેગી દાબી લીધી અત્યારે 2 પેકેટ મેગીના કરે 2 છે ને ખાઈ ગયા તો હજી જમવા જાય આમ શું નહીં જોવા જાય આમ તો રાતનો ડિનર નથી ભાવતું બ્રેકફાસ્ટ તો ભાવે રાતનું થોડું ઓલું હોય એટલે ઈ જો પણ આપણે અકોર્ડિંગ ટેસ્ટ પીઝા ને એ બધું શું એના ચીઝ ને સોફિસ્ટિકેટેડ થોડુંક હોય એટલે એ નથી ભાવતું એનાથી સવારે બ્રેકફાસ્ટમાં તો ઇડલી ને ખાઈ જાય ને ફ્રૂટ બોલ ચાલો ડિનર કરવા ચાલો ચાલો આજ આઈસ્ક્રીમ કાલ જેવી જ આઈસ્ક્રીમ હોય તો આપણે આજ નથી ખાવી ના છે વેનીલા જ લો તને આજે વેનીલા પ્લાન છે મેં ચાઇનીઝ ભેળ બનાવવાની કીધી મેં 1 પ્લેટ કરી દી આધન મસ્તી કરીને મૂકી દીધી ચાઇનીઝ ભેળની ભાઈને માર ધોકા શું હે પેટનો વધે ને તારું એટલે તો આજે છે પ્રિવાનો બર્થડે પ્રિવાનો બર્થડે હેપી બર્થડે પ્રિવા આ કોને કર્યું ડેકોરેશન કરી દીધું આ મસ્ત બર્થડે નો बार बार ये दिन गाए तुम जियो हजारों साल ये है हमारी आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे प्रीवा बर्थडे टू यू हैप्पी बर्थडे प्रीवा हैप्पी बर्थडे हेलो हैप्पी बर्थडे आ घी रे ना दी हैप्पी बर्थडे प्रीवा क्या ने केक ज खावी है ना